माखी मच्छर है ने बहुत थई गया है। वरसाद चालू है ने झरमर એટલે તડકો આવ્યો ને તડકો આવે તો કઈક ઓછી જીવાત પડે પણ તડકો તો હે ને આજ 15-20 દિવસ થયા માખી મચ્છર ને જેની જીવાત અતિશય થઈ ગઈ है। तो અમે એના માટે હે ને આ દવા છાંટી છે ટાટા ની હે ને એક પંપ હોય ને આપણો એક પંપ એ પંપ ભરી એક પડીકી નાખવાની આમાં અને માલના ઉપર નહીં છાંટવાનો અને ખીલામાં નહીં છાંટવાનો ને આજુબાજુ નહીં છાંટવાનું। બાકી જ્યાં એનું મોઢું ના પૂગે ને ત્યાં ફરતે છાંટી દેવાની દવા અને જ્યાં આપણે ભૂકો એનો હોય ચારો એમાં નહીં છાંટવાની કારણ કે ખાય તો એના મોઢામાં જાય પેટમાં એટલા માટે। બાકી એમ બધે દવા છાંટી છે બીજે એટલે 25% જેટલો માખીનો ફેર પડી ગયો અને મચ્છર તો હાવ ભયા ગયા છે। રિઝલ્ટ માખીનું મચ્છરનું બહુ સારું આવે છે આ દવાની પડીકીમાંથી એટલે અમે કાલે જ છાંટી છે બધે છાંટી દીધી। ઉકેડાને ફરતે કુંડીએ આજુબાજુમાં કુંડીમાં નહીં જવા દેવાનું આજુબાજુ કુંડીમાં ઝાડવામાં બધે જ આવે જો આવી રીતના હે ને મોઢા જ માર્યા હતા માખી ને મચ્છર કરડે ને એટલે ઘણો ફેર ઘણો પડી ગયો છે। બાકી હું તો ખાવા દેતા નથી માલ ને માખી મચ્છર બહુ હેરાન કરે કારણ કે આપણે કરી હે દોવા ને જવું હોય વાહિંદુ કરવા દોવા જવું હોય માલનું તો આપણાથી આપણે કહીએ તો આપણાથી નથી રહેવાતું ખંજવાયરા વગર ઉડાડ્યા વગર તો એ તો માલ હે બિચારું મૂંગું હે એને તો બીજું બોલી તો હગે નહીં કે મને કહીડે હે આપણે તો બોલી તો ખરા કે મને કહીડે હે એટલે અમે આ દવા મારી ઘણો ફાયદો થયો હે માખી મચ્છરનો અને હજી હું તો એમ થોડાક દિવસ પાછો એક રાઉન્ડ અમારે આનો માલ જાઉં એટલે માલને બિચારાને બહુ પ્રોબ્લેમ ઓછો થઈ જાય ઘણો બધો તમે બધા એકવાર ટ્રાય કરજો આની માખી મચ્છરનો ઘણો ફાયદો થઈ જાય અને એક પંપમાં એક પડીકી નાખવાની જાજા નહીં પંપ કરવાના એક પડીકીમાં એક જ જો આવી આ દવા છે છાંટી છે નવો જુગાર બનાવ્યો હાથ ના ભરાય હાથમાં કોદરાનો વાસ ના આવે એટલા માટે થારી હે કાપી વચ્ચેથી અને બનાવ્યું કોદરા ફટોફટ ઉપડી જાય અને બધાય ભરાઈ જાય હરખા એક હરખું એટલે હાથ ના ભરાય જરાય। ચોમાસામાં ઈજી ગમે એવું હોય ને ગારો બારો બધું ઢળી ને લઈ લે આવી રીતના આમ કરી આમ ભરી હાથ જ ના ભરાય જરાય હવે તો લગભગ બધાય રીતના બનાવી લઈએ છે થારી કાપી જૂની થારી હોય ને કાંઠાવાળી ઘરની ઈ ચાલે કાંઠાવાળી ઓલી આલે ઈ નથી લે વરસાદ આવે પેલા પાછું જઈ રહ્યું અત્યારે હમણાં વરસાદ ચાલુ હોય ને એના હિસાબે મચ્છર માખી
બહુ થઈ ગઈ છે. માલને બેગવા નથી દેતી ફરવારે. ને વરસાદ જો આમ વાદળું ચડ્યું જો આવી જાય ને વરસાદ તો પેલા જ ખડ વાઢી લેવું મારે. ધાન નાખવું મારે સાંજે બહુ 6 વાગ્યા જીમ પડે ને એમ જોવા બહુ અને અમારી માંડવી જો તમે આજ 15-20 દી થયા એમનામ એક જ ધારો વરસાદ ચાલુ છે ને એટલે આમાં ઝીણું ખડ બહુ ઉઠી ગયું હે. તમને બતાવું હાથિયામાં થોડુંક આયકું હતું પણ એ એમનામ રહી ગયું હે. જો આ ખડ હે ને મયરું નથી જો પાળ પર ઊભું હે. બધે બહુ ઝીણું ઝીણું ઉઠી પડ્યું કારણ કે ના કે મચ્છરીઓ વરસાદ ખડનો વરસાદ હે. આ માંડવીનો નહીં ખડનો વરસાદ હે એટલે હે ને આ ખડ એમનામ રહી ગયું હે. જો ઝીણું પાટલામાં આટલું દુનિયાનું ઉઠી પડ્યું ઝીણું ઝીણું જો જો આઈને પાડ ઉપર એમનામ ઊભું હે. એટલે આ હાથી હવે વરસાદની વાત જોઈએ ને તો વીડી થઈ જાય એમ હે. એટલે અમે ચાલુ કરી દીધું આખું વીચીને તડકો નીકળે ને એટલે થોડુંક વાહરે ને જો આ હાથી આકેલું હે જોઈ લ્યો આમાં ખડ ઊભું હે ને એમનામ બધું. એટલે આમાં પાછું હજી બીજી વાર આવીએ એટલે ઘણું ખાઈ જાય એટલે વધ ના કરે. પાડ નીકળી જાય ને બારી એટલે વધ ના કરે. બાકી આમાં જો વરસાદનો હાવ કોરાઠાની વાત જોઈએ ને તો લગભગ વીડી થઈ જાય આમાં. અને માંડવીની વૃદ્ધિ જો દવા મારી આપણે 2 રાઉન્ડ જો જોઈ. બાકી આ ઓલી જીજી 32 છે માંડવી મગફળી એટલે કઈ 20 જેટલી તો વધ ના કરે આ માંડવી. એટલી વધે નહીં તોય સારી વૃદ્ધિ થઈ ગઈ છે. અને ખડ બહુ જામ્યું છે બધે ને 30 ખડ છે બધે. અને તમે આ 2 દી પેલા આયકું હાથી અને કાલે અમે તો ખતરો કર્યો. થોડોક તડકો નીકળ્યો ને એટલે ચાલુ કર્યું હતું હાંકવાનું. અમે અહીંથી લીધું જો